હેલો સ્ટુડન્ટ્સ, વી આર બેક અગેન. કેમ છો? ચાલો, આમ તો તમે બધા મજામાં જઈશો. હવે નવું નવું એકાઉન્ટ શીખતા આવીશો. લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું હતું તો કે આપણે હિસાબી પત્તી છે એના હેતુઓ કર્યા, એના ફાયદા કર્યા, મર્યાદા કરી, એના આગલા દિવસે આપણે લક્ષણો કરી લીધા. તો હવે થોડાક આગળ વધીએ. આપણે જેમ જેમ આગળ વધતા જાઓ આપણે એકાઉન્ટની નજીક આવતા જશું. તો સ્ટાર્ટ કરીએ. ચાલો, આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ખબર કેમ? કારણ કે આજના લેક્ચરમાં આપણે સૌથી વધારે નજીક જઈશું એકાઉન્ટની. કારણ કે આજે હવે આપણે એની ભાષા ઓળખવાની છે. ચલો તો એક ડગલું આગળ વધારીએ. તેમાં પહેલો પોઈન્ટ છે હિસાબી પત્તી ધંધાની ભાષા તરીકે. હમણાં જ આપણે વાત થઈ કે એકાઉન્ટ પણ એક ભાષા છે. જેમ હિન્દી, ગુજરાતી અલગ અલગ ભાષા છે, એવી જ રીતના નામું પણ એક ભાષા છે. અહીંયા તો બધું ગુજરાતીમાં લખ્યું છે, પણ છતાંય એક ભાષા છે. કઈ રીતે? તો કે આના જે શબ્દ પ્રયોજનો છે એ કેવા છે? બાકીથી અલગ છે. એટલા માટે એ ભાષા છે એ કેવી થઈ જાય છે? એની અલગ થઈ જાય છે. એના શબ્દો છે એ અલગ થઈ જાય છે. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે હિસાબી પત્તી છે એ ધંધાની ભાષા છે, એની વાચા છે. કારણ કે જે પણ હિસાબો લખશું એના આધારે જે ધંધો છે એની એક આગવી છાપ ઊભી થાય છે. એવી રીતના એ છાપ ઊભી થાય છે એ શું બને છે? એની ભાષા બને છે. આગળ જોઈએ, હિસાબી પત્તી વિજ્ઞાન કે કળા? તમને શું લાગે, શું છે? વિજ્ઞાન છે કે કળા છે? જો ભાઈ મને પૂછે ને તો હું તો એમ જ કહીશ કે વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. શા માટે વિજ્ઞાન? શા માટે? ધંધો છે એ હિસાબો છે એ નિશ્ચિત સિદ્ધાંતો ઉપર હાલે. શેના ઉપર હાલે છે? સિદ્ધાંતો ઉપર. જેમ વિજ્ઞાન છે એ નિશ્ચિત સિદ્ધાંતો ઉપર હાલે, એવી જ રીતના હિસાબી પત્તી છે ને એ પણ નિશ્ચિત સિદ્ધાંતો ઉપર હાલે છે. અને એના જ કારણે એમ કહી શકાય કે શું છે? વિજ્ઞાન છે. એવી જ રીતે એને લખવા માટે ખાસ આવડતની જરૂર પડે. હિસાબો લખવા હોય તો એના માટે ખાસ આવડતની જરૂર પડે. તો એ આવડત છે તો એ શું બની જાય છે? જેમાં આવડતની જરૂર પડે, નિશ્ચિત આવડતની જરૂર પડે, તમામ શું કહેવાય? કળા કહેવાય. એટલા માટે હું એમ કહી શકું કે હિસાબી પત્તી છે વિજ્ઞાન પણ છે અને એ કળા પણ છે. આગળ જોઈએ, હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. કેવા કેવા ગુણ હોવા જોઈએ હિસાબ લખતી વખતે? બરાબર, હિસાબી પત્તી છે તો એ માહિતીના ગુણ કેવા હોવા જોઈએ? તેમાંનું પહેલું છે વિશ્વાસપાત્રતા. માહિતી છે એ વિશ્વસનીય હોવી જોઈએ. શા માટે? તો કે એને આપણે એક ધંધાની ભાષા કહીએ છીએ કે ધંધો પોતે નથી બોલી શકતો. ભલે એ કૃત્રિમ વ્યક્તિ છે. ધંધો અને માલિક, આપણે વાત થઈ હતી ને, બે અલગ અલગ વ્યક્તિત્વ. જેમ આપણે કુદરતી માણસ છે એમ ધંધો કેવો છે? કૃત્રિમ વ્યક્તિ છે, કૃત્રિમ માણસ છે. તો જે માહિતી છે એનું પહેલું લક્ષણ કીધું છે વિશ્વાસપાત્રતા. કારણ કે એ બોલી નથી શકતો ધંધો, એની પોતાની ભાષા નથી, પણ એના વતી કોણ બોલે છે? એના હિસાબો બોલે છે. એટલા માટે કેવો હોવો જોઈએ? વિશ્વાસપાત્ર હોવો જોઈએ. બીજું, સુસંગતા પણ. એટલે આ શબ્દને હું થોડું આપણી તળપદા ભાષામાં કહું ને તો લાગતું વળગતું. શું કહેવાય? લાગતું વળગતું. બરાબર. હવે આપણે જોયું કે હિસાબો છે એ આપણે અત્યારે પણ લખીએ છીએ, ભૂતકાળમાં પણ લખતા. બરાબર. ભૂતકાળમાં જે આપણે હિસાબો લખ્યા છે એને આપણે પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ. હારે વર્તમાનના નિર્ણયો લેવામાં પણ આપણે એ હિસાબોનો ઉપયોગ કરીએ છીએ. એટલે વર્તમાનમાં એનો ઉપયોગ થયો, ભૂતકાળના જે પણ હતા હિસાબો એનો. એવી જ રીતના ભવિષ્યનો અંદાજ બાંધવા માટે પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? હિસાબી પત્તીનો ઉપયોગ કરીએ છીએ. આમ કેવું છે? તો કે એ લાગતું વળગતું, એકબીજા હારે જોડાયેલું છે. સમજ ક્ષમતા. જે હિસાબી માહિતી છે એનો એક ગુણ છે સમજ ક્ષમતા. હવે આપણે આગળ જ જોયું કે એ વિજ્ઞાન છે, વિજ્ઞાન ઉપર આધાર રાખે છે. એવું હતું ને, આપણે વિજ્ઞાન છે કે કળા છે? આપણે કીધું તું બે છે. તો એ નિશ્ચિત સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે અને નિશ્ચિત વ્યક્તિઓને સમજવા માટે હોય છે. એટલે જેને લખ્યું છે એને સમજાવવું જોઈએ, જે જોવે છે એને પણ સમજાવવું જોઈએ. એવી રીતે હિસાબો છે એ લખવામાં આવે છે. પછી છે તુલનાત્મકતા. હવે તુલના કોની સાથે થઈ શકે? તુલના કરવી હોય તો સાથે કોઈ બીજું તો હોવું જોઈએ ને. તો કોની સાથે તુલના થઈ શકે? બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન એવો કે જેમાં તુલના પોતાની સાથે થાય. આપણો ધંધો આપણા ધંધા સાથે કમ્પેરિઝન કરે. કઈ રીતે?
આજના સમયની અને ગયા સમયની. આજથી 5 વર્ષ પહેલાંનો ધંધો જોઈ લ્યો, આજનો જોઈ લ્યો, તમને તફાવત દેખાશે? હા, જરૂર દેખાશે. એવી જ રીતના આપણા હાલના ધંધાની બીજાના હાલના ધંધા સાથે તુલના, કમ્પેરિઝન, બરાબર. કોઈનો આજનો ધંધો છે એની યારે આપણા ધંધાની તુલના કરીએ એટલે ડિફરન્સ દેખાઈ આવે. આમ તુલનાત્મકતા છે એ શક્ય બને છે શેના દ્વારા? હિસાબી માહિતી દ્વારા, બરાબર. તો આ હતા એના ગુણાત્મક લક્ષણો, એના ગુણના આધારે લક્ષણો. કયા હતા? 4: વિશ્વાસપાત્રતા, સુસંગતાપણું, સમક્ષમતા અને તુલનાત્મકતા. આગળ જોઈએ હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાતો. હવે આ કેવું? હિસાબી માહિતીનો ઉપયોગકર્તાઓ? હા, એટલે આનો મતલબ એવો થાય છે કે આપણા હિસાબો છે એનો ઉપયોગ આપણે તો કરીએ જ છીએ, પણ સાથે સાથે હજી બીજા પણ ઘણા બધા એવા લોકો છે જે આપણા હિસાબોનો એમની જરૂરિયાત માટે ઉપયોગ કરે છે. તો એવા કોણ કોણ છે? તો એમાં પહેલું છે સંચાલકો. સંચાલકો એટલે કોણ? તો કે જે સંચાલન કરે છે. સંચાલન શેનું હોય? તો કે પેઢીનું હોય, એટલે કે ધંધાનું હોય, બરાબર. ધંધાદારી પેઢી છે એનું સંચાલન જે લોકો કરે છે એને વ્યવસ્થિત સંચાલન કરવા માટે શેની જરૂર પડે? હિસાબોની જરૂર પડે. એના પછી શેર હોલ્ડર્સ, બરાબર. શેર હોલ્ડર્સ એટલે કોણ? શેર એટલે તો તમને ખબર જ હશે, સિંહ. પણ અહીંયા એ સિંહની વાત થતી નથી. અહીંયા કયા શેર્સની વાત થાય છે? આપણે શેર માર્કેટનો તો તમે સાંભળ્યું જ હશે, છતાં એને થોડું એક્સપ્લેન કરીએ. તો આ શેર શું છે? તો કે મોટી મોટી કંપનીઓમાં જેમાં મૂડીની બહુ વધારે જરૂરિયાત હોય, કારણ કે કંપની મોટી તો પૈસાની જરૂર પણ કેવી પડે? વધારે, બરાબર. તો એમાં એને પૈસા ક્યાંથી મળે? તો કે શેર દ્વારા મળે. શેના દ્વારા મળે? શેર દ્વારા. એટલે જે આપણે શેર ખરીદીને પૈસા આપીએ એ એમના માટે શું બની જાય? એમની જરૂરિયાતની મૂડી, બરાબર. તો આ શેર શું છે? તો કે મૂડીના નાના નાના ટુકડા. એને શું કહેવાય? શેર્સ. તો આ શેર જેણે ખરીદ્યા એ વ્યક્તિને શું કહેવાય? શેર હોલ્ડર્સ. જે કંપનીના શેર હોલ્ડર્સ છે, બરાબર, એને જોવું હોય, કારણ કે શેર હોલ્ડર બને એટલે શું મળે? નફો મળે. શું મળે? નફો. જે પણ કંપનીમાં નફો થાય એ શેર હોલ્ડર્સને મળે. તો શેર હોલ્ડર્સ છે એને એમ થાય કે જોવું છે કે હાલના વર્ષનો કેટલો નફો થયો છે. તો એ શેમાં જોશે? તો કે હિસાબો લખ્યા છે એમાં જોશે, બરાબર. હિસાબો લખ્યા છે એમાં જોશે કે ભાઈ હાલની તકમાં કેટલો નફો થયો છે, તો એ પ્રમાણે શેર હોલ્ડર્સને કેટલો નફો મળે. એના પછી છે અહીંયા હજી એક પોઈન્ટ હું એડ કરી દઉં. અહીંયા શેર હોલ્ડર, અહીંયા શેર હોલ્ડર્સ, પણ આ શેર હોલ્ડર્સ રહેશે સંભવિત શેર હોલ્ડર્સ. કેવા રહેશે? સંભવિત શેર હોલ્ડર્સ. હવે સંભવિત શેર હોલ્ડર્સ એટલે શું? હાલો, શેર હોલ્ડર એટલે તો સમજાણું, પણ સંભવિત શેર હોલ્ડર્સ કેવા હોય? તો કે એવા શેર હોલ્ડર્સ જે ભવિષ્યમાં શેર હોલ્ડર બની શકે. જેમ કે મેં રિલાયન્સના શેર ખરીદ્યા, બરાબર. મેં રિલાયન્સના શેર ખરીદ્યા તો હું રિલાયન્સના શેરની શેર હોલ્ડર્સ થઈ ગઈ, બરાબર. પણ તમે હજી રિલાયન્સના શેર નથી ખરીદ્યા, પણ તમે વિચારો છો કે તમે પણ શેર હોલ્ડર બનો. કોના? તો કે રિલાયન્સના, બરાબર. તો તમે કોણ થયા? સંભવિત શેર હોલ્ડર, જે ભવિષ્યમાં બની શકે છે જે તે કંપનીના શેર હોલ્ડર, બરાબર. હવે એ લોકો શા માટે હિસાબ જોવે? શેર હોલ્ડર્સનું તો સમજાણું કે એને કેટલો નફો થાય જોવું. સંભવિત શેર હોલ્ડર્સ શા માટે જોવે? હવે તમે શેર હોલ્ડર બનો, શા માટે બનો? તો કે એમાં તમને નફો મળે એટલે તમે શેર હોલ્ડર બનો, બરાબર. પણ એના માટે તમે પહેલાં જોવો તો ખરા ને કે કંપની નફો કરે છે કે ખોટ કરે છે. ચાલો, રિલાયન્સનું આપણને ખબર છે કે રિલાયન્સ સારી કંપની છે, એ નફો કરશે, પણ બીજી પણ ઘણી બધી એવી કંપનીઓ હોય જે શેર બહાર પાડે હોય ને. તો એના માટે આ તમારે જોવાનું થાય ને કે એ કંપની છે એ શેર નફો કરે છે કે નથી કરતું, તો એના શેર ખરીદશો ને. નહીંતર એ ખોટ કરતી તમે નફો ખરીદશો? શેર ખરીદશો? નહીં ખરીદો, બરાબર. તો આમ જે લોકો ભવિષ્યમાં થઈ શકે એમ છે શેર હોલ્ડર જે તે કંપનીના, એ લોકો પણ શું જોશે? તો કે હિસાબો જોશે,
પછી છે લેણદારો. લેણદારો એટલે કોણ? તો કે કંપની પાસેથી જે પૈસા લેવાવાળા હોય ને એને શું કહેવાય? લેણદાર કહેવાય. કંપનીએ જે તે વ્યક્તિ પાસે પૈસા બાકી રાખ્યા હોય, બરાબર, એ શા માટે હિસાબો જોવે? તો કે એને પૈસા લેવાના છે કંપની પાસેથી, તો એ જોવે ને કે કંપની સદ્ધર છે કે નહીં આર્થિક રીતે. જો આર્થિક રીતે સદ્ધર હોય તો વાંધો નહીં, આર્થિક રીતે સદ્ધર ના હોય તો પછી જલ્દીથી એનું લેણું છે એ લઈ લે. એના પછી છે કર્મચારીઓ. કર્મચારી કોને કહેવાય? તો કે જે પગારદાર હોય ને, પગારદાર એટલે જેને રેગ્યુલરલી શું મળે છે? એ પગાર મળે છે. એવા વ્યક્તિને શું કહેવાય? કર્મચારી કહેવાય. હવે કર્મચારીઓ શા માટે જોવે? તો કે એની જોબ સિક્યોરિટી માટે. જે પેઢીમાં એ કામ કરે છે, બરાબર, એ પેઢી છે એ લાંબા ગાળા સુધી ચાલશે કે નહીં. જો એ નફો કરતી હોય તો લાંબા ગાળા સુધી ચાલે, નહીંતર શું એ ચાલે નહીં, ના ચાલે. તો એવા સમયે કર્મચારીઓ છે એમને પણ હિસાબો કામમાં આવે. એના પછી છે વેરા અધિકારી. વેરા એટલે શું થાય ખબર? ટેક્સ. શું થશે? ટેક્સ. ટેક્સના અધિકારીઓ શા માટે ભાઈ? એમને શા માટે જરૂર પડે આપણા હિસાબોની? શેના માટે? તો કે વેરા ઉઘરાવવા માટે, ઓબ્વિયસ, ટેક્સ લેવા માટે. ટેક્સ લેવા માટે એને ખબર તો હોવી જોઈએ ને કે આપણે કેટલો નફો થયો. તો એ શેમાંથી મળશે આપણો નફો? આપણા હિસાબોમાંથી. આપણા હિસાબોમાંથી નફો જોહે, નફો જોહે એ ઉપરથી શું લેશે? તો કે વેરો લેશે. એના પછી છે ગ્રાહકો, ખરીદનાર. ખરીદનાર પાર્ટી જોહે કે ભાઈ આપણે કેવા સદ્ધર છીએ, આપણે કેવા કેવા ખર્ચા કરીએ છીએ, યોગ્ય છે કે નહીં. એના પછી વિદેશી ઉદ્યોગ સાહસિકો. વિદેશી ઔદ્યોગિક સાહસિકો. હવે અહીંયા બે પાસા છે. એક છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના આધારે, બરાબર, એટલે કે આયાત નિકાસના આધારે, અને બીજું છે રોકાણના આધારે. વિદેશી ઉદ્યોગો છે એ રોકાણ કરવા માગે તો એ પહેલાં એ હિસાબો જોવે કે ભારત છે તો ભારતમાં કેવી કેવી પ્રોડક્ટ ચાલે છે, એમાં અંદાજિત કેટલું રોકાણ કરવું પડે અને કેટલા રોકાણે એ કેટલો નફો આપે છે. તમે હોય તો તમે એવું વિચારો ને ક્યાં ધંધો રાખવો છે, બરાબર, ક્યાં રાખશું તો કેટલો નફો મળશે, વિચારો કે નહીં. એના પછી નિયમનકારી સંસ્થાઓ. એવી સંસ્થાઓ જે નિયમન કરતી હોય. હવે એવી સંસ્થાઓનું એક એક્ઝામ્પલ આપું તો સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. એ અમુક પ્રકારના નિર્ણયો લે, જે પણ કામ કરે છે એને વધુ ઉત્તમ બનાવવા માટે. તો એ પણ હિસાબો જોવે અલગ અલગ કંપનીઓના. એના આધારે કોઈ નીતિ નિયમમાં ફેરફારો કરવાના હોય તો એ કરે, બરાબર. આમ આવી સંસ્થાઓ છે એના માટે પણ હિસાબો છે એ ઉપયોગી બને છે. એના પછી છે વ્યવસાયી સંસ્થાઓ. આપણા જેવી બીજી અમુક હોય ને જે વેપાર કરતી હોય એવી સંસ્થાઓ, એ શું કરે તો કે તુલના કરે. શું કરે? તુલના કરે. અને તુલનાના આધારે વધારે સારું કામ થાય. એના પછી છે સંશોધકો અને વિશ્લેષકો. સંશોધકો એટલે કોણ થાય? તો કે જે નવું નવું રિસર્ચ કરતા હોય. નાનપણમાં તમે ઘણા એ સપનું જોયું હશે કે મારે મોટું થઈને સાયન્ટિસ્ટ બનવું છે. જોયું તું કોઈ એવું સપનું? વાંધો નહીં, એવું જરૂરી નથી કે સાયન્સ રાખીએ તો જ સંશોધક બનાય. આપણે હજી કોમર્સ રાખીને પણ સંશોધક બની શકીએ. કઈ રીતે? તો કે જેમ કે આપણા હાલના આ બધા હિસાબો છે, તો હિસાબોમાં તમે જોયું હશે કે અલગ અલગ નિયમો, આપણે પહેલાં વાત થઈ હતી, હજી આગળ વધુ વાત થશે, થોડુંક ઊંડાણપૂર્વક વાત થાય કે અલગ અલગ સિદ્ધાંતો ઉપર આધાર રાખે. તો આ સિદ્ધાંતો કઈ રીતના બન્યા? તો કે આવા સંશોધનોના લીધે જ કર્યા, બરાબર. એમને નથી મળ્યા, સંશોધન થયા. આવા સંશોધકે સંશોધન કર્યું ત્યારે થયા. વિશ્લેષકો જે વિશ્લેષણ કરે છે અલગ અલગ વાત, એમના માટે પણ હિસાબો છે એ કેવા છે? ઇમ્પોર્ટન્ટ છે, ઉપયોગી છે. પછી છે સરકાર, ગવર્મેન્ટ. ગવર્મેન્ટને શું લેવા દેવા? ભાઈ ગવર્મેન્ટને એટલા માટે લેવા દેવા કે જો ધંધો હાલશે, હિસાબો લખાશે, બરાબર, ધંધો હાલશે તો કામ થશે, કામ થશે તો વેચાણ વધશે, વેચાણ વધશે તો નફો થશે, નફો થશે તો સરકારને શું મળશે? ટેક્સ મળશે. અને આમ દેશની માથાદીઠ આવક વધશે. આપણે અર્થશાસ્ત્ર વિષય આવે છે ને એમાં આગળ ભણશું, ઓકે, કે જેમ માથાદીઠ આવક વધે એમ દેશની આર્થિક સ્થિતિ છે એ વધુ સારી ગણાય ને. ચાલો,
આગળ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, હિસાબી પત્તીમાં પારિભાષિક શબ્દો. આ આપણો બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર. ચાલો હવે અહીંયાથી આપણે નામાના શબ્દોને ઓળખવાની શરૂઆત કરવાની છે, બરાબર. તો શરૂઆત કરીએ. પેલું છે ધંધાકીય વ્યવહાર. અલગ અલગ વ્યવહાર બને. એક્ઝામ્પલ આપું એક, માનો કે આપણી એક પેઢી છે જેનું નામ છે ઓમ કંપની. ઓમ કંપની છે તો આપણે બેગ્સ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? બેગ્સ. મોસ્ટલી આપણે સ્કૂલ બેગ બનાવીએ, બરાબર. તો આપણે બેગ્સ બનાવીએ છીએ. હવે માનો કે કોઈ આવે છે આપણી પાસે બેગ્સ ખરીદવા માટે અને આપણી પાસેથી 200 બેગ ખરીદે છે. 200 બેગ ખરીદા તો રૂપિયા, માનો કે આપણે એક બેગના 200 રૂપિયા લઈએ છીએ. તો આપણે કેટલા મળ્યા? ટોટલ 40,000, બરાબર. તો હવે આ શું થયું? તો કે આપણે આજે વેચાણ કર્યું, કેટલાનું કર્યું? 40,000નું. આ શું થયો કહેવાય? એક વ્યવહાર થયો કહેવાય કે આજનું આપણું વેચાણ કેટલું થયું? 40,000. હવે એવી જ રીતના બનાવ. તો બનાવ શું બન્યો? તો કે આપણે 200 બેગ વેચ્યા. બીજો જ મુદ્દો છે ને, શું છે? બનાવ. બનાવ શું બન્યો? તો કે 200 બેગનું વેચાણ થયું. આવો બનાવ બન્યો. એના પછી ત્રીજું છે મૂડી. મૂડી એટલે શું? હવે આ તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. ભાઈ શા માટે? તો કે આ તો આપણા આટલું ઇમ્પોર્ટન્ટ છે. હવેથી આ શબ્દ તમારો પીછો છોડશે નહીં. ચાલો, તો મૂડી. મૂડી શું છે? તો કે ધંધાનો માલિક. જો અહીંયા જ એકવાર ક્લિયર કરું છું, ધંધાનો માલિક અને ધંધો બે કેવા છે? અલગ અલગ વ્યક્તિ છે, બરાબર. ધંધાનો માલિક છે એ કુદરતી વ્યક્તિ છે, પણ જે ધંધો છે એ કૃત્રિમ વ્યક્તિ છે. ધંધાનો માલિક ધંધામાં જે પણ કંઈ લઈ આવે ને એ બધું શું કહેવાય? મૂડી કહેવાય. જેમ કે ધંધાનો માલિક છે એ ધંધામાં 5,000 રૂપિયા લઈ આવ્યો, રોકડા લઈ આવ્યા, તો એ રોકડ શું થયું? મૂડી. માનો કે ધંધાનો માલિક ધંધામાં ફર્નિચર લઈ આવ્યા, તો એ ફર્નિચર પણ શું થશે? મૂડી. પછી છે ઉપાડ. એનાથી તદ્દન ઊંધું ભાઈ. જેમ ધંધાનો માલિક ધંધામાં જે પણ કાંઈ લઈ આવે એ શું થઈ જાય? મૂડી. એમ જે પણ કાંઈ લઈ જાય એ બધું શું થાય? ઉપાડ. ધંધાનો માલિક ધંધામાં જે પણ કાંઈ લઈ આવે એ શું થાય? મૂડી થાય. જ્યારે જે પણ કાંઈ લઈ જાય એ શું કહેવાય? ઉપાડ. પછી છે જવાબદારી. જવાબદારી માટે હું હજી એક શબ્દ કહું તો છે દેવું, દેવાનું, બરાબર. જવાબદારી રે દેવાની. હવે જવાબદારી છે ને એના બે પ્રકાર છે, બે આધાર. પેલું છે સંબંધના આધાર. સંબંધના આધારે એના બે પ્રકાર, આંતરિક જવાબદારી ને બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી એટલે કેવી? તો કે અંદરની જવાબદારી. આંતરિક એટલે કે અંદરની જવાબદારી, બાહ્ય એટલે કે ધંધાના બહારની જવાબદારી. આંતરિક જવાબદારી જેમ કે ધંધાનો માલિક ને ધંધો બે એકબીજા સંકળાયેલા છે, કેવી જવાબદારી થાય? એ આંતરિક જવાબદારી. આવી જ રીતના ધંધાની બહારની જવાબદારી એટલે કેવી જવાબદારી થશે? બાહ્ય જવાબદારી. હવે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી એની પાછા બે પ્રકાર. જો તમે બુક લઈને બેસજો, ચાલો, તો એના પાછા કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. કયા? તો કે પેલું ચાલુ જવાબદારી અને બીજું છે બિન ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારી વળી કેવી હોય? ચાલુ જવાબદારી હોય ને દોડે જ રાખે એટલે ફટાફટ પૂરી થઈ જાય. જ્યારે બિન ચાલુ જવાબદારી હોય ને દોડે જ નહીં એટલે એ પૂરી જ ના થાય, બરાબર. આ યાદ રાખવા માટે છે ફક્ત, બરાબર. એક્ઝામમાં આવું લખવાનું બિલકુલ નથી. ચાલો, તો ચાલુ જવાબદારી કેવી હોય? તો કે જેનો સમયગાળો છે ને 1 વર્ષ કરતાં ઓછો હોય એટલે ફટાફટ પૂરું થઈ જાય. એવું કરવા તો કે દોડે રાખે એટલે ચાલુ જવાબદારી છે એનો સમયગાળો કેવો હોય? 1 વર્ષ કરતાં ઓછો હોય. જ્યારે બિન ચાલુ જવાબદારી છે એનો સમયગાળો કેવો હોય? 1 વર્ષ કરતાં વધારે. આ ચાલુ જવાબદારી છે ને સસલા જેવી છે, ફટાફટ પહોંચી જાય, ફટાફટ પૂરી થઈ જાય, બરાબર. એમ છે ને બિન ચાલુ જવાબદારી છે ને કાચબા જેવી છે, પૂરી તો થાય પણ કેવું? તો કે વાર લાગે, બરાબર. તમને શું યાદ આવતી લાગે? કાચબાની સસલાની વાર્તા ગમતી ને? મને ગમતી. એના પછી મિલકતો. મિલકતો કોને કહેવાય?
તો કે જેને વેચતા કાંઈ પણ ઉપાર્જન મળે, આપણે જેને વેચીએ એમાંથી આપણે ગમે કંઈક મળે ને એને શું કહેવાય? મિલકત. શું કહેવાય એને? મિલકત. જેને વેચતા બદલામાં આપણે કંઈક મળવું જોઈએ. ઓકે, હવે જો મિલકત હોય પાછા બિનચાલુ અને ચાલુ બેય આવશે. બિનચાલુ એટલે કેવું? તો કે કાચબા જેવું, ને ચાલુ એટલે કેવું? સસલા જેવું. બરાબર, ચાલુ એટલે સસલા જેવું, બિનચાલુ એટલે કાચબા જેવું. ચાલુ મિલકત કેવી હોય? તો કે જેનો સમયગાળો, જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય. જ્યારે બિનચાલુ મિલકતો કેવી હોય? તો કે એનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોય. પછી છે દ્રશ્ય મિલકતો. દ્રશ્ય એટલે કે જોઈ શકાય એવી મિલકતો, જેને આપણે જોઈ શકીએ એને કેવી મિલકતો કહેવાય? દ્રશ્ય. તો અદ્રશ્ય એટલે કેવી? તો કે જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે જોઈ ના શકીએ છતાં મિલકત છે, એવી મિલકતને કેવી કહેવાય? અદ્રશ્ય મિલકત. પછી છે ચાલુ મિલકતો. તો આપણે સમજાવ્યું એમ, જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય. પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે એવી મિલકતો જેનું ફટાફટ કેવું? ફટાફટ કેવું? ફટાફટ રોકડમાં રૂપાંતર થઈ જાય. કેવું થાય? ફટાફટ. ફટાફટ જેનું રૂપાંતર શેમાં થઈ જાય? રોકડમાં થઈ જાય. એવી મિલકતને કેવી મિલકત કહેવાય? પ્રવાહી મિલકત. પણ આ મિલકતમાં સ્ટોકનો સમાવેશ નથી થતો. તો આપણે એમ થાય કે આ સ્ટોક એટલે શું? જે વસ્તુનું આપણે વેચાણ કરીએ છીએ, અથવા તો એમ કહું કે આપણે વેપાર કરીએ છીએ, એવો જે વેપાર કરીએ એવી વસ્તુનો જથ્થો. જેમ કે આપણો અહીંયા ધંધો શેનો છે? તો કે બેગ બનાવવાનો. હવે બેગ છે એ તૈયાર થઈને આપણી પાસે પૈડાઓ, બરાબર, એનો જથ્થો, એને શું કહેવાય? સ્ટોક. એટલે કે સ્ટોક સિવાયની બધી ચાલુ મિલકતો, એવી મિલકતો ચાલુ મિલકતો. સ્ટોક સિવાયની બધી ચાલુ મિલકતોનો સમાવેશ શેમાં થાય? પ્રવાહી મિલકતોમાં થાય. એના પછી છે વાસ્તવિક અને અવાસ્તવિક મિલકતો. વાસ્તવિકમાં અને અવાસ્તવિકમાં એક જ ફેર. વાસ્તવિક મિલકતો હોય ને એને તમે અડી શકો, ભૌતિક સ્વરૂપે હોય, જ્યારે અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપે હોતી નથી. જેમ કે પાઘડી. પાઘડી એટલે શું થાય? તો આપણે તો એક પાઘડી ખબર છે, માથે ઓઢવાની છે ને. હા, બસ આ પાઘડી એનું કામ એના જેવું જ છે, જે નામાકીય ભાષામાં. બરાબર, એ પાઘડીનો મતલબ શું થાય? તો કે આબરૂ, ઇજ્જત. તો અહીંયા એનો મતલબ એ જ થાય. બસ એના માટે અહીંયા શબ્દ વપરાય છે પ્રતિષ્ઠા. કયો? પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એ પણ કેવી છે? અવાસ્તવિક મિલકત છે. એને તમે ખબર છે કે એ મિલકત છે, પણ તમે એને અડી શકતા નથી. પછી છે આવકો. આવકો એટલે શું? તો કે ધંધામાં જે નાણાં આવે એને શું કહેવાય? આવક. એવી જ રીતના જાવક હોય. તો હવે પહેલાં તો આવક. આવકના પાછા 2 પ્રકાર: મૂડી આવક અને મહેસૂલી આવક. મૂડી આવક અને મહેસૂલી આવક. આ મૂડી આવક કેવી હોય ખબર? તમે હું ધંધો ચાલુ કરો ત્યારે દર વખતે રોજે રોજ મૂડી લઈ આવો નહીં. તમે એક જ વાર મૂડી લઈ આવો ને પછી ધંધો શરૂ કરો ને, બરાબર? તો એ તમે રેગ્યુલર નથી લઈ આવતા, રેગ્યુલર લઈ આવતા નથી. તો બસ એ જ મતલબ થાય છે આનો. મહેસૂલી આવક છે ને, મહેસૂલી આવક એ કેવી છે? રેગ્યુલર છે. રેગ્યુલર છે. જ્યારે મૂડી છે એ તમે રોજે રોજ લઈ આવો ના. રોજ સવાર ઉઠીને તમે મૂડી ભેગી કરવા જાઓ ના. તો બસ આ મૂડી આવક એના જેવી જ છે. મૂડી એટલે કેવી? ઇટ રેગ્યુલર, ક્યારેક જ થાય એ. જ્યારે મહેસૂલી એટલે કેવું? તો કે રેગ્યુલર, કાયમી માટે બનતું હોય એવી આવક. જેમ કે આજે હું જ છું, હું કર્મચારી છું, બરાબર? તો મારે દર મહિને પગાર આવે. દર મહિને આવે છે, રેગ્યુલર છે. કેવી થશે? મહેસૂલી આવક, બરાબર? આજે તમે ધંધો શરૂ કર્યો તો તમે મૂડી લઈ ગયા, તો ધંધામાં આવક થઈ, પણ એક જ વાર થાય. રોજે રોજ તમે મૂડી લઈ જાઓ નહીં, રેગ્યુલર છે નહીં. જે મહેસૂલી હોય એનો મતલબ શું થાય? રેગ્યુલર. જ્યારે મૂડીનો અર્થ શું થશે? ઇરરેગ્યુલર. પછી છે ચૂકવણી. ચૂકવણી એટલે શું? તો કે જેમ આવક હોય એને જાવક હોય એને શું કહેવાય? ચૂકવણી.
ચૂકવણીના બે પ્રકાર, મૂડી ને મહેસૂલી. એવી ચૂકવણી જે રેગ્યુલર ચૂકવાતી હોય એને કઈ કહેવાય? મહેસૂલી. રેગ્યુલર. જ્યારે મૂડી કેવી હોય? ઇરેગ્યુલર. મૂડી એટલે ઇન શોર્ટ થાય કેવું? ઇરેગ્યુલર. જ્યારે મહેસૂલી એટલે શોર્ટમાં થાય શું? રેગ્યુલર. બસ તમે માગો તો આ શોર્ટ છે એ બે પાસે લખી શકો, રેગ્યુલર ને ઇરેગ્યુલર, જેથી કરીને તમને આ વર્ડ ઉપરથી જ યાદ આવી જાય. બરાબર. ખર્ચા ને આવકો જો રેગ્યુલર હોય તો મહેસૂલી, ઇરેગ્યુલર હોય તો મૂડી. પ્રસારિત મહેસૂલી ખર્ચા. પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે બીજું કાંઈ જ નહીં, અવાસ્તવિક મિલકતો. ચલો આનું એક એક્ઝામ્પલ આપી દો, આપને સમજવામાં મજા આવે. બરાબર. માનો કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એવું વીમા પ્રીમિયમ જે હજી ચૂકવવાનું નહોતું થતું તોય આપણે અગાઉથી ચૂકવી દીધું. હજી ચૂકવવાનું થતું નહોતું છતાં આપણે ચૂકવી દીધું, અગાઉથી ચૂકવું. હજી એના પર હક કોનો છે? આપણો, છતાં આપણે એને ચૂકવી દીધું. તો બસ હવે અગાઉથી ચૂકવેલા છે વીમા પ્રીમિયમ, એ થાય શું? આપણી મિલકત થાય. શું થાય? મિલકત. એ મિલકતને કેવી કહેવાય? અવાસ્તવિક મિલકત કહેવાય. બરાબર. અને બીજી રીતના કહું તો એને પ્રસારિત મહેસૂલી ખર્ચા પણ કહેવાય. પછી છે ખર્ચ. હવે આ સિવાય એ ધંધો છે એ ઘણા બધા જણના પ્રકારના ખર્ચાઓ કરે છે. એવી જ રીતના ઘણી બધી પ્રકારની આવકો પણ કરે છે, ઉપજ પણ કરે છે. બરાબર. આવક ઉપજ આપણે એક જેમ વાપરીએ છીએ એવી જ રીતના જાવક અને ખર્ચ આપણે એક રીતે વાપરીએ છીએ શબ્દ. બરાબર. ચલો આજ માટે અહીંયા આટલું રાખીએ. ખાસ ધ્યાન રાખજો, જેટલા પણ ખાસ કરીને પારિભાષિક શબ્દો કરાવ્યા છે એ બધા ધ્યાનથી વાંચજો. જે ના સમજાય એ પાછું પૂછજો. ઠીક છે? ચલો આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. થેન્ક યુ.